ઓક્ટોબર 2024માં રાજસ્થાનના જોધપુરના વેપારીને સસ્તા સોનાના નામે ભૂજ બોલાવી ₹61 લાખની ચીટિંગ કરનાર 2 આરોપી 52 લાખની રોકડ સાથે ઝડપાયા। ગત ઓક્ટોબર 2024માં રાજસ્થાનના જોધપુર ખાતેના એક સોના ચાંદીના વેપારીને સસ્તા ભાવે સોનાના બિસ્કિટ આપવાનું કહી ₹61 લાખની ઠગાઈ કરી નાખનાર ભુજના એક કુખ્યાત ચીટર સહિત 2 આરોપીઓ સામે ગુનો નોંધાયા બાદ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ₹52 લાખની રોકડ સાથે પકડી પાડ્યા હતા। પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઈ HR જેઠીએ વિગતો આપતા જણાવ્યું હતું કે 14 ઓક્ટોબર 2024ના રોજ આ ઘટના બની હતી, જેમાં ભુજના પકડાયેલ અલ્તાફ હુસૈન જત અને હાજી વલી મામદ કક્કલ દ્વારા ફેસબુક પર રાહુલ સોની વેપારીના નામની આઈડી બનાવી તેમાં સસ્તા ભાવના સોનાના બિસ્કિટ બતાવી પોસ્ટ કરાઈ હતી, જેને જોયા બાદ રાજસ્થાનના જોધપુર નજીકના ધવા ગામના જોધપુર માર્ગ પર આવેલ ફૌજી માર્કેટમાં રહેતા હીરાલાલ હપારામજી ચૌધરી, જેઓ ભારતમાલા જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે, તેવડે આ ફેસબુક પર રાહુલ સોની નામના વ્યક્તિની આઈડી પોસ્ટ જોયા બાદ સંપર્ક કરતા આરોપી અલ્તાફ હુસૈન જતે રાહુલ નામ ધારણ કરી સસ્તા ભાવે સોનાના બિસ્કિટ આપવાની લાલચ આપતા ફરિયાદી હીરાલાલ ચૌધરી ભુજ આવ્યા હતા, જ્યાં તેમને પ્રથમ 100 ગ્રામ અસલ સોનાનો બિસ્કિટ આપી તેમને લલચાવી દેવાયા હતા અને બાદમાં 500 ગ્રામ સોનું ખરીદવાની ફરિયાદીએ ઈચ્છા વ્યક્ત કરતા આરોપીઓએ વ્યવસ્થા થઈ જશે તેમ કહી અલગ અલગ તારીખોમાં એટલે કે પ્રથમ 17 ઓક્ટોબર 2024ના અને બાદમાં 22 ઓક્ટોબર 2024ના રોજ 34 લાખ જોધપુરની કેવી આંગડિયા પેઢી મારફત એમ કુલ ₹68 લાખ આરોપીઓને મોકલાયા હતા। બાદમાં આરોપીઓને રૂબરૂ બોલાવી વધુ એક સોનાનો બિસ્કિટ આપી બાકીનો સોનાનો જથ્થો જોધપુર પહોંચાડી દેવાશે તેમ કહી રવાના કરી દીધા હતા। આમ કુલ ફરિયાદી પાસેથી ₹75 લાખ મેળવી લેવાયા હતા, જે પૈકી 100 ગ્રામના સોનાના 2 બિસ્કિટ આપી બાકી ₹61 લાખ ચાઉં કરી જવાયા હતા, જે બાદ લાંબા સમય પછી પણ આરોપીઓએ દાદ ન આપતા આખરે ફરિયાદીએ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાનો સંપર્ક કરતા આ અંગે જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાના પગલે ભુજ A ડિવિઝન પોલીસ મથકે આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો। આ કેસમાં ફરિયાદીએ બતાવેલ ફોટા પ્રમાણે આરોપી અલ્તાફ હુસૈન જત અને હાજી વલી મામદ કક્કલની ઓળખ થયા બાદ આ મામલાની તપાસ LCBને સોંપાઈ હતી। આમ આ મામલે LCB ઇન્ચાર્જ પીઆઈ HR જેઠી અને તેમની ટીમ દ્વારા બંને આરોપીઓને પકડી પાડી તેમના ઘરની તલાશી લેવાતા આરોપીઓના ઘરમાંથી ₹52 લાખ રોકડ મળી આવ્યા હતા, જેને કબજે કરવામાં આવ્યા છે। આ મામલે LCB ટીમ દ્વારા આગળની તપાસો સાથે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। સને 2024માં આ કામે એક આરોપી છે, એમણે રાહુલ સોની નામે એક ફેસબુકમાં ખોટી આઈડી બનાવી અને એ આઈડી ઉપરથી સસ્તું સોનું આપવાની લાલચના ફોટોગ્રાફ્સ મૂકેલા, જે અન્વયે ફરિયાદી વોટ્સઅપ માધ્યમથી અને ફેસબુક માધ્યમથી આરોપીઓનો સંપર્ક કર્યો અને 2024માં આરોપી ભુજ ખાતે ફરિયાદીને મળેલા અને 2 સોનાના બિસ્કિટ આપી અને ₹14 લાખ લઈ એને વિશ્વાસમાં લીધેલો અને ત્યારબાદ સને 2024માં અલગ અલગ સમયે કુલ 75 લાખ જેટલા રૂપિયા એમણે આંગળિયા મારફતે મેળવેલા અને આજ દિન સુધી એને સોનું નહીં આપી અને રૂપિયા પણ પરત નહીં કરી કુલે ₹61 લાખની ઠગાઈ અને વિશ્વાસઘાત કરતા ફરિયાદી LCBનો સંપર્ક કરતા અત્રે એની ફરિયાદ લઈ ધોરણસર A ડિવિઝન પોસ્ટે ગુનો દાખલ કરવામાં આવેલો છે ગઈકાલે, અને આ ગુના કામે આગળની તપાસ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબની સૂચનાથી મને એટલે કે PSI HR જેઠીને સોંપવામાં આવેલી। આ કામે જે આ નાસ્તા ભાગતા આરોપીઓ છે એને પકડી પાડવા માટે મહેરબાન શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સાહેબ અને અમારા LCBના PSI સિણોર સાહેબે ટીમને સૂચના આપેલી, જે અન્વયે 2 આરોપી, એક રાહુલ સોની કે જેનું સાચું નામ અનવર હુસૈન જત અને બીજા હાજી વલી મામદ કક્કલ, બંનેની ધોરણસર અટક કરી અને ઠગાઈના કામે જે 61 લાખ રૂપિયા લીધેલ
તેનામાંથી ₹52 લાખ તેમની પાસેથી રિકવર કરવામાં આવેલ છે. સસ્તું સોનું આપી અને જે ઠગાઈ કરતી જે પણ ગુનાઓ દાખલ થાય છે એમાં સૌથી મોટી આજ દિન સુધીની પશ્ચિમ કચ્છની રિકવરીનું આ 52 લાખનો પહેલો કિસ્સો છે. બંને આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને ધોરણસર ગુનાની તપાસ ચાલુમાં છે. સાહેબ, આરોપીની શું મોડેસ ઓપરેન્ડી હતી અને આરોપીનો કોઈ ગુનાહિત અગાઉ પણ આ પ્રકારે કોઈ પકડાયેલા હતા? આ કામના જે આરોપી છે એની મોડસ ઓપરેન્ડી ફેક ફેસબુકમાં આઈડી બનાવી સોનાના બિસ્કિટના ફોટોગ્રાફ્સ મૂકી અને કોઈ પણ એની લાલચમાં આવી જઈ અને આનો સંપર્ક કરે તો વોટ્સઅપ કોલના માધ્યમથી સંપર્ક કરે. તેઓને ભુજ ખાતે બોલાવી પ્રથમ એને સાચું સોનાનું બિસ્કિટ બતાવી પૈસા લઈ અને સાચું સોનાનું બિસ્કિટ આપે. બાકીના રૂપિયા એ લોકો આંગળિયા મારફતે લઈ અને પછી એમને કોઈ સોનાનું બિસ્કિટ કે આપતા નહોતા. આ કામે જે 2 આરોપી પકડાયેલ છે એનામાંથી જે હાજી વલી મહમદ કક્કલ છે એનો ગુનાહિત ઇતિહાસ છે. 2022માં તેમના વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો, 2021માં 307નો અને એક ઠગાઈ વિશ્વાસઘાતનો ગુનો એમ કુલ 3 ગુનાઓ દાખલ થયેલ છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930.
9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.